પાન નંબર 516 ઉપર 706મો પત્રાંક જોઈ રહ્યા છે. તો સવારે જોયું કે જ્ઞાન પ્રાપ્ત થવામાં વિચાર મુખ્ય સાધન છે. જ્યાં સુધી વિચાર સક્રિય નહીં થાય ત્યાં સુધી સાધના થઈ શકતી નથી. અંદરમાં વિચારને સક્રિય કરવો પડે, વિચારને અંતર્મુખી બનાવવો પડે, અંતર તત્વનું ચિંતન કરવું પડે, અને આ બધું જીવનમાં કરવું પડશે. આપણે હંમેશા શોર્ટકટ શોધીએ છીએ. સાધનાનો કોઈ શોર્ટકટ નથી. જ્ઞાની પુરુષ માર્ગ આપે, મંજિલ ના આપે. માર્ગ આપ્યા પછી મંજિલ આપણે શોધવી પડે. આપણે આપણા જીવનમાં ઉતરવું પડે, જીવનના દોષોને પણ જોવા પડે, જીવનના ગુણોને પણ જોવા પડે, અને મૂળભૂત એવા પરમાત્મા અથવા જ્ઞાની પુરુષ એના ગુણોને પણ જાણવા પડે. એને આપણા દોષો સમજાય તો દોષો અંદરમાંથી જાય. સમજાયા વગર અંદરમાંથી દોષ નહીં જઈ શકે. એટલા માટે જ્ઞાન પ્રાપ્ત થવામાં વિચાર મુખ્ય સાધન છે. અને તે વિચારને વૈરાગ્ય એટલે ભોગ પ્રત્યે અનાસક્તિ તથા ઉપશમ એટલે કષાયાદિનું ઘણું જ મંદપણું, તે પ્રત્યે વિશેષ ખેદ બે મુખ્ય આધાર છે. તો એ વિચાર કયા પાયા ઉપર આવવો જોઈએ, કઈ અવસ્થાનો આવવો જોઈએ, કયા ચિંતનમાંથી આવવો જોઈએ, કયા ફલક ઉપરથી આવવો જોઈએ? તો કે એ જે વિચાર છે એ વૈરાગ્યના ફલક પરથી આવવો જોઈએ. વૈરાગ્ય એટલે ભોગ પ્રત્યે અનાસક્ત ભાવ, ભોગ પ્રત્યે અનાસક્તિ. અંદરમાં પદાર્થની એટેચમેન્ટ હોય, પદાર્થમાં પૂરેપૂરું જોડાણ હોય, અને બહારમાં વૈરાગ્ય હોય તો પોતાના જીવનમાં કોઈ અવસ્થાઓ પ્રગટ થઈ શકતી નથી. અંદરમાંથી જ્યાં સુધી અનાસક્ત ભાવ પ્રગટ ન થાય ત્યાં સુધી વાસ્તવિક અર્થમાં વૈરાગ્ય પોતાના જીવનમાં આકાર લેતો નથી. બાહ્ય વૈરાગ એ અંતરના વૈરાગ્યનું સાધન બની શકે, પણ આપણે અંતર્મુખી હોઈએ તો. પણ અંતર્મુખી જો ન હોઈએ તો બાહ્ય વૈરાગ માત્ર બહારનો વૈરાગ્ય રહેશે. ત્યાં માથું મૂડેલું હશે પણ મન મૂડેલું નહીં હોય. વૈરાગ્યનો અર્થ છે મનનું મૂડાવવું, માથાનું મૂડાવવું એમ નહીં. અંદરમાં મનની વૃત્તિઓનું નિરાકરણ થાય તો યથાર્થ સ્વરૂપમાં વૈરાગ્ય પ્રગટ થાય. તો જે જ્ઞાન થવામાં વિચાર મુખ્ય સાધન છે, અને વિચાર વૈરાગ્ય પ્રેરિત એટલે અનાસક્ત ભાવનો, એને કસાયના ઉપશમ ભાવનો હોવો જોઈએ. તો અંદરમાં યાત્રા શરૂ થાય, નહીં તો યાત્રા શરૂ થતી નથી. એમ જાણી તેનો નિરંતર લક્ષ્ય રાખી તેવી પરિણતિ કરવી ઘટે. તો આ પ્રમાણે જાણ્યા પછી પ્રયોગ પોતાના જીવનમાં કરવો પડશે. પોતાના જીવનમાં પ્રયોગ કરવો પડશે, પોતાના જીવનમાં ઉતરવું પડશે, પોતાના દોષોને જોવા પડશે, પોતાના ગુણોને પણ જાણવા પડશે. એની અંદરમાં જે મૂળભૂત જે મૂળ પુરુષો છે એમના સર્વાંગીણ ગુણોને પણ જાણવા પડશે. તો પોતાને કેટલી યાત્રા કરવાની છે સમજાય તો યાત્રા શરૂ થાય, નહીં તો વાસ્તવિક યાત્રા જીવનમાં શરૂ થતી નથી. ત્યાં ગતિ છે પણ પ્રગતિ નથી. ગતિ થવી એટલે કંઈક કર્યાનો સંતોષ થશે, પણ પ્રગતિ એટલે જે આધ્યાત્મિક વિકાસ થવો જોઈએ એ આધ્યાત્મિક વિકાસ થતો નથી. એને આધ્યાત્મિક વિકાસ ન થાય તો અંતરમાંથી જે અનુભૂતિના દ્વાર ખુલવા જોઈએ એ દ્વાર ખોલી શકતા નથી. એટલે વર્ષો સુધી સાધના કર્યા પછી પણ અંદરમાં નજર કરીશું તો એમ લાગશે કે પોતાની વૃત્તિઓ અકબંધ પડી છે. એક પણ વૃત્તિ અંદરમાંથી આગી પાછી થઈ નથી. માત્ર થોડી વૃત્તિ ઉપશમ થઈ હોય, પાછી સક્રિય થાય, પાછી ઉપશમ થાય, પાછી સક્રિય થાય. આ રીતે આપણા જીવનની ધારા અંદરમાં ચાલ્યા કરે છે. પણ કાયમી જો એનો ઉપશમ થાય, કાયમી વૃત્તિઓ જો શાંત થાય તો સમ્યક દર્શનનો અવસર બની છે. સમ્યક દર્શનની ઘટના માટેનું એક કારણ બની શકે. એ જો ન હોય તો પછી એ કારણ અંદરમાં બનતું નથી.
એવી કૃપાળુદેવનું એમ કહેવું છે કે આ યથાર્થ વિચાર પ્રગટ કેવી રીતે થાય? વિચાર પ્રગટ થવો જોઈએ, પણ વિચાર કઈ રીતે પ્રગટ કરવું? શું વાંચીને, શું અભ્યાસ કરીને કેવી રીતે વિચાર પ્રગટ થાય એની વાત કૃપાળુદેવ કરે છે. સત્પુરુષના વચનના યથાર્થ ગ્રહણ વિના, પહેલી વાત એ છે કે સત્પુરુષનું વચન એનું યથાર્થ ગ્રહણ કરવાનું છે. સત્પુરુષનું વચન પણ આગળ યથાર્થ શબ્દ મૂક્યો છે. એનો અર્થ એટલો જ છે કે જ્ઞાની પુરુષે જે અર્થમાં, જે ભાવમાં, જે અનુસંધાનમાં જે શબ્દ મૂક્યો છે એ જ ભાવમાં, એ જ અનુસંધાનમાં અને એ જ દશામાં એ શબ્દનો અર્થ સમજાય તો યથાર્થ અવસ્થા થઈ. નહીં તો જ્ઞાની કહેશે કંઈક અને આપણે કરીએ છીએ કંઈક. મોટે ભાગે શબ્દોના ઉપયોગ, શબ્દોના અર્થ એના સંદર્ભ પ્રમાણે બદલાઈ જાય છે. તમે કયા સંદર્ભમાં શબ્દનો ઉપયોગ કરો છો એ અંદરમાં શબ્દનું મૂલ્ય એના ઉપર પ્રસ્થાપિત થાય છે. તો જ્ઞાની પુરુષે જે અર્થમાં, જે ભાવમાં, જે અનુસંધાનમાં શબ્દનો અર્થ કયો છે એ જ ભાવમાં, એ જ અનુસંધાનમાં ને એ જ અર્થમાં જો શબ્દ સમજાય તો અંદરમાં એ શબ્દ પરિણત થયો ગણાય. નહીં તો એ શબ્દ પરિણત થતો નથી. એને પોતાના પરિચિત શબ્દોમાં જ્ઞાનીના શબ્દો ખોવાઈ જાય છે. પોતે જાણેલા શબ્દોમાં જ્ઞાનીના શબ્દો વિલીન થઈ જાય છે અને એ શબ્દો અંદરમાં પોતાને ઉજાગર કરતા નથી, અંદરમાં પોતાની સુષુપ્ત ચેતનાને જગાડવા માટે સમર્થ થતા નથી. કારણ કે જ્ઞાનીએ એક ભાવમાં વાત કરી છે, આપણે સમજીએ છીએ બીજા ભાવમાં. એ તો શું થાય છે કે આખી જ્ઞાનીની ધારા બદલાઈ જાય છે. આખી જ્ઞાનીની ધારા અંદરમાં બદલાઈ જાય છે. એટલા માટે કહે છે કે સત્પુરુષના વચનના યથાર્થ ગ્રહણ વિના વિચાર ઘણું કરીને ઉદ્ભવ થતો નથી. અંદરમાં વિચાર ઉદ્ભવ ન થતો હોય તો એમના વચનનું યથાર્થ ગ્રહણ થયું નથી. વાંચ્યું છે ખરા પણ વિચાર્યું નથી. વાંચ્યું છે ખરા, વાંચવાથી રટન થશે, પણ રટન થવાથી એનો જે ભાવ છે અંદરમાં એ ભાવ ખુલ્લે નહીં. એટલે જ્ઞાનીના શબ્દનું શ્રવણ, મનન, નિધિધ્યાસન, અનુપ્રેક્ષા થવું જોઈએ. કૃપાળુદેવે ઉપદેશ છાયામાં કે એમાં લખેલું છે કે અનુપ્રેક્ષા જો ન થાય, જ્ઞાનીના વચન વાંચ્યા પછી અનુપ્રેક્ષા ન થાય તો એ વાંચવાનો હેતુ સરતો નથી. અનુપ્રેક્ષા એટલે જે ભાવમાં, જે અર્થમાં, જે અનુસંધાનમાં શબ્દ પ્રયોજાયો છે એ જ ભાવમાં, એ જ અર્થમાં, એ જ અનુસંધાનમાં એ શબ્દને સમજવો અને એનો ભાવ પકડવો, એ યથાર્થ વિચાર એમાંથી પ્રગટ થશે. ત્યાં સુધી યથાર્થ વિચાર અંદરમાં પ્રગટ થતો નથી. એટલે કહેનાર કહે છે કંઈક અને આપણે સમજીએ છીએ કંઈક. એટલે આખી આપણી જે વિચારની ધારા છે બદલાઈ જાય છે. મૂળભૂત થાય છે શું? વિચારની ધારા બદલાઈ જાય છે. એક પુસ્તક હોય તો એક પુસ્તકની ટીકાઓ કેટલી લખાય? ગીતામાં ઓછામાં ઓછી 1000 ટીકાઓ હશે ગીતા ઉપર. તો ગીતા કહેનાર કેટલા? એક જ વ્યક્તિ. લખનાર કેટલા? 1000 વ્યક્તિ. તો 1000 ટીકાઓમાં શું લખ્યું હશે? દરેકના પોતપોતાના મંતવ્યો આવ્યા હશે કે નહીં આવ્યા હોય? આત્મસિદ્ધિ લખનાર એક જ, કૃપાળુદેવ, પણ એના ઉપર વિવેચન કેટલા? જેટલા વિવેચન એટલા મત ખરા કે નહીં? આ જરા સમજવા માટે વાત છે, બીજા કોઈ હેતુથી વાત નથી. કે જેટલી ટીકાઓ એટલા મત ખરા કે નહીં? તો પછી મત આવ્યો ને અંદર, પ્રત્યેકનો પોતાનો મત થયો, તો કૃપાળુદેવના મતનું શું? તો એમના ભાવાત્મક ભૂમિકા નહીં રચાય. અહીં વાત એ કરવી છે કે ત્યાં સુધી ભાવની ભૂમિકા જે અંતરંગમાં રચાવી જોઈએ એ અંતરંગમાં ભાવની ભૂમિકા રચાતી નથી. સત્પુરુષના વચનના યથાર્થ ગ્રહણ વિના વિચાર ઘણું કરીને ઉદ્ભવ થતો નથી. અને સત્પુરુષના વચનનું યથાર્થ ગ્રહણ, સત્પુરુષની પ્રતીતિ એ કલ્યાણ થવામાં સર્વોત્કૃષ્ટ નિમિત્ત હોવાથી તેમની અનન્ય આશ્રય ભક્તિ પરિણામ પામેથી થાય છે.
હવે જો જ્ઞાની પુરુષના વચનનો યથાર્થ ગ્રહણ જ ન થયું હોય તો પછી એની પ્રતીતિ કેવી રીતે થશે, એનો અનુભવ કેવી રીતે થશે, એ ભાવદશા કેવી રીતે પકડાશે? તો અંદરમાં જ્ઞાની પુરુષના વચનો વાંચી જવા માટે નથી, પણ ચિંતન માટે છે. કૃપાળુદેવે કહ્યું કે એક એક શબ્દમાં અનંત શાસ્ત્રો રહ્યા છે, તો એનું કેમ હશે? એક શબ્દ, જ્ઞાનીના એક શબ્દમાં અનંત શાસ્ત્રો જો રહ્યા હોય તો એનો અર્થ એ થયો કે શબ્દ જે પ્રયોજાયો છે એ અનંત ગંભીર ગંભીર અર્થ લઈને પડ્યો છે એ શબ્દ. તો જ્યારે વાચક એને વાંચે ત્યારે એ અર્થો અંદરમાં વિકાસ પામવા જોઈએ, એ અર્થો નજર સમક્ષ આવવા જોઈએ, તો જ્ઞાનીની એ વખતની તથા પ્રકારની ભાવદશા સમજાય. નહીં તો એ પ્રકારની ભાવદશા સમજાતી નથી. જ્ઞાનીને કહેવું કંઈક છે અને આપણે સમજીએ છીએ કંઈક, એવી ધારા આપણા જીવનમાં ચાલ્યા કરે છે. એટલે એ જ્ઞાની સાથે આપણે ટ્યુન થઈ શકતા નથી. એ જ્ઞાની સાથે ભાવાત્મક જોડાણ અંદરમાં થઈ શકતું નથી. એને અનુપ્રેક્ષા એટલે શબ્દ જે ભાવ માટે પ્રયોજાયો છે એ ભાવ અંદરમાં પ્રગટ થતો નથી. અનુપ્રેક્ષા એટલે શબ્દનો વિસ્ફોટ થાય, એને શબ્દની અંદર રહેલો ભાવ પ્રગટ થાય, એને કહેવાય છે અનુપ્રેક્ષા. તો અનુપ્રેક્ષા પોતાના જીવનમાં પ્રગટ થવી જોઈએ. તો શું થાય કે સત્પુરુષની પ્રતીતિ થાય. અને આ જે પ્રતીતિ છે એ કલ્યાણ થવામાં સર્વોત્કૃષ્ટ નિમિત્ત હોવાથી તેમની અનન્ય આશ્રય ભક્તિ પરિણામ પામેથી થાય છે. તો આવી ભાવદશા એમની આશ્રય ભક્તિથી પ્રાપ્ત થાય છે. આશ્રય ભક્તિથી પ્રાપ્ત થાય છે. એમના ચરણોની ઉપાસના, એમના જ્ઞાનની ઉપાસના, એમના ચિંતનની ઉપાસના, એમની ભાવની ધારાની ઉપાસના, આ બધી ઉપાસના કરવાથી અંદરમાં અવસ્થા પ્રાપ્ત થાય છે. તો અંદર અવસ્થા પરિણામ પામે છે. જો એ ન થાય તો આપણે જ્ઞાનીની યથાર્થ દશા જાણી શકતા નથી. આપણે જ્ઞાનીને માનીએ છીએ પણ જ્ઞાનીને ઓળખીએ છીએ ખરા? જ્ઞાનીની આંતરિક અવસ્થા આપણા ચિત્તમાં એનો સ્પષ્ટ ચિતાર છે ખરા? કે જ્ઞાનીની અંતરંગમાં શું દશા હોય? તો એ ચિતાર જો આપણી પાસે નથી તો એનો અર્થ એ થયો કે આપણે એમની ભાવદશાને યથાર્થ સ્વરૂપમાં જાણતા નથી. ઘણું કરીને એકબીજા કારણોને અન્યોન્યાશ્રય જેવું છે. ક્યાંક કોઈનું મુખ્યપણું છે, ક્યાંક કોઈનું મુખ્યપણું છે. એટલે જ્ઞાની જ્યારે વાત કરે છે ત્યારે મુખ્ય અને ગૌણ બે પ્રકારે વાત થાય. જેમ કે જ્ઞાની જ્યારે નિશ્ચયની વાત કરે છે ત્યારે વ્યવહાર ગૌણપણે પડેલો છે, અને જ્ઞાની જ્યારે વ્યવહારની વાત કરે છે ત્યારે નિશ્ચય ગૌણ પડેલો છે. તો બંને એ રથના પૈડા છે. નિશ્ચય અને વ્યવહાર એ બંને રથના પૈડા છે. તો નિશ્ચય અને વ્યવહારથી એટલે કહ્યું જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ. જ્ઞાન અને ક્રિયા બંને સાથે મળે, સંવાદિત થાય તો મોક્ષ પ્રગટ થાય. પણ એ સંવાદિત ન થાય તો મોક્ષ પ્રગટ થતો નથી. કૃપાળુદેવે પણ કહ્યું, નહીં નિશ્ચય એકાંતથી એમાં નથી કહેલ, એકાંતે વ્યવહાર નહીં બંને સાથ રહેલ. બંને સાથે રહેલા છે. એકની ઉપેક્ષા કરીએ તો બીજું આપોઆપ એનો આશ્રય છોડી દેશે. એટલે એ વાત યથાર્થ નહીં થાય, એકાંતિક થઈ જશે. અનેકાંતિક વાત પણ એકાંતિક ધારામાં ચાલી જશે. એને આપણે જ્ઞાનીની ઉપેક્ષા કરી બેસીશું અથવા જ્ઞાનીને સમજવામાં આપણી ભૂલ થવાની પૂરેપૂરી સંભાવના અંદરમાં પડેલી છે. એટલા માટે જ્ઞાની પુરુષ પાસે વ્યક્તિઓ તો ઘણા આવે છે, પણ પામે છે કેટલા? જ્ઞાની પુરુષ પાસે વ્યક્તિ તો ઘણા આવે છે, પણ કેટલા પામે છે? જેની જેવી યોગ્યતા એટલી જ યોગ્યતા સુધીનું એ પામે છે. એટલી જ યોગ્યતા સુધી એ પામે છે. તો પોતાનું ઉપાદાન જો તથા પ્રકારે તૈયાર ન હોય તો જ્ઞાનીની વાણી પણ અંદરમાં સક્રિય થઈ શકતી નથી. તો એ જાગૃતિ અંદરમાં રાખવી પડે. તથાપિ એમ તો અનુભવવામાં આવે છે કે ખરેખરો મુમુક્ષુ હોય, ખરેખરો મુમુક્ષુ
તેને સત્પુરુષની આશ્રય ભક્તિ અહમ ભાવ આદિ છેદવાને માટે અને અલ્પકાળમાં વિચાર દશા પરિણામ પામવાને માટે ઉત્કૃષ્ટ કારણરૂપ થાય છે. તો એને આ સત્પુરુષની જે ભક્તિ છે, જો ખરેખર મુમુક્ષુતા અંદરમાં, તો પહેલું સાધનાની અનુભૂતિમાં પહેલું જે તત્વ છે મુમુક્ષુતાનું છે. મુમુક્ષુતા અંદરમાં પ્રગટ થવી જોઈએ. મુમુક્ષુતા અંદરમાં પ્રગટ થવી જોઈએ. અને એટલે મુમુક્ષુતા એટલે કસાયો ઉપશાંત થાય, અંદરમાં સંવરનું પરિણામ હોય, અંદરમાં નિર્વેદનું પરિણામ હોય, અંદરમાં મૈત્રી ભાવનું પ્રવર્તન હોય, અને જ્ઞાની પુરુષની અંદરમાં ભક્તિ હોય, તો એ તત્વ પામવા માટેનું ઉત્તમ સાધન છે. ઉત્તમ સાધન છે. પણ અંદરમાં ઉતર્યા સિવાય આ બધું થઈ શકતું નથી. પોતાને ભાવ દશામાં ઉતર્યા સિવાય આ અવસ્થા આવી શકતી નથી. મોટે ભાગે આપણો પ્રશ્ન એ છે કે અમારી વ્યસ્તતા છે, અમારી પાસે સમય નથી, આટલો સમય કાઢી શકીએ એમ નથી, માટે અમે ભક્તિ કરી શકીએ એમ નથી. ભક્તિ કરવી એનો અર્થ એ છે કે પોતાનો અહંકારને ઓગાળવો. હવે અહંકારને ઓગાળવામાં સમયની ક્યાં જરૂર છે? અહંકારને ઓગાળવામાં સન્મુખતાની જરૂર છે કે સમયની જરૂર છે? પોતાનો અહંકાર ઓગાળવા માટે નિરંતર પ્રત્યેક અવસ્થામાં અંદરમાં પોતાના અહંકારનું સ્પંદન એને જણાય, એને સાક્ષી ભાવે જો જોવે, તો ધીરે 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 પોતે નિર્ણય કરે કે મારે અહંકાર ગાળવો છે, તો અંદરમાં અહંકાર ગળવાનો શરૂ થાય. પોતાના પ્રત્યેક કર્મ વખતે પણ સક્રિય રહે, તો આ દશા અંદરમાં આવી શકે છે. એટલે સાધના માટે સમય કાઢવો એ તો સારી વાત છે, પણ ન નીકળે તો પણ એના રસ્તા છે. પણ આપણે એ કરવું નથી માટે કરતા નથી. આપણે એમ સમજીએ છીએ કે એકાંત મળે તો સાધના થાય, પણ જેને અંતરમાં નિર્ણય થયો નથી એને એકાંત મળશે તો પણ એ સાધના નહીં કરી છે. જાત જાતના વિકલ્પોની જાળમાં એ ગૂંથાયેલો રહેશે અને એ સાધનામાં ઢળી નહીં શકે. એટલા માટે પરદેશના એક વ્યક્તિએ એમ કહ્યું છે કે તમારો કેસ ક્યારે પણ નવરા વકીલને આપશો નહીં. તમારો કેસ લડવો હોય તો બીજી વકીલને આપજો, જે વ્યસ્ત છે એવા વકીલને આપજો. નવરો વકીલ ક્યારે પણ તમારું કામ કરશે નહીં. એમ આપણે નવરા પડીશું ને એકાંતમાં જવા કોશિશ કરીશું તો આપણું કામ ક્યારેય થવાનું નથી. સાધના તો કર્મોની વચ્ચે જ કરવાની છે. સાધના તો સંજોગોની વચ્ચે જ કરવાની છે. જ્યાં સંજોગ છે માટે તો સાધના કરવાની છે. એટલે સંજોગો વચ્ચે જ સાધના ચાલવી જોઈએ. એ ટેકનિક પોતાને કેળવવી પડે. એ ટેકનિક પોતાને કેળવવી પડે. દૂરથી એક સૈનિક પોતાના ઘોડા ઉપર આવી રહ્યો છે. દૂરથી આવ્યો છે અને થાક્યો છે. એટલે એને વિચાર કર્યો કે મને પણ થાક લાગ્યો છે અને આ ઘોડો પણ થાક્યો હશે, એટલે ચાલો હું પણ થોડો આરામ કરું અને ઘોડાને પણ થોડો વિસામો આપ. એટલે ખેતર પાસે આવ્યો અને ખેતરના માલિકને કહ્યું કે તારી પવન ચક્કી ચાલુ કરી. એ વખતે બીજા સાધનો તો હતા નહીં. તો કે તારી પવન ચક્કી ચાલુ કર, આ ઘોડાને પાણી પીવું છે. એટલે એને પવન ચક્કી ચાલુ કરી. હવે પવન ચક્કી ચાલી એટલે કીચુડ કીચુડ અવાજ આવે. પાણી તો આવ્યું પણ કીચુડ કીચુડ અવાજ આવ્યો એટલે ઘોડો ભડકવા માંડ્યો. એટલે એને કહ્યું કે પહેલાં એને કીધું પાણી આ પવન ચક્કી બંધ કરી દે. એટલે એને બંધ કરી દીધી તો પાણી પણ બંધ થઈ ગયું. તો કે આ તો કેવી રીતે કરવું? તો કે ખેડૂતે આ સૈનિકને કહ્યું કે સાહેબ, કાં તો તમારા ઘોડાના કીચુડ કીચુડ વચ્ચે પાણી પીવડાવો, નહીં તો તરસ્યો રાખો. બે જ રસ્તા છે. કાં તો કીચુડ કીચુડ વચ્ચે પાણી પીવડાવો અને કાં તો તમારા ઘોડાને તરસ્યો રાખો. એમ જેને આત્મસાધના કરવી છે એને સંસારની કીચુડ કીચુડ વચ્ચે જ કરવી પડશે. એ સમજે કે આ સંસારની કીચુડ કીચુડ જતી રહેનું સાધના કરવું તો ક્યારેય સંભવ નથી, ક્યારે સાધના કરી શકશે નહીં. તો સંસાર તો સંજોગો અને ઘટનાનો સરવાળો છે. એમાં જ જીવવાનું છે ને એમાં જ સાધના કરવાની છે. ખાલી આપણું મન બનાવવાનું છે. આપણો ભાવ દશા પ્રગટ અંદરમાં
એ તરફ ઢાળવાની છે. જેવી ભાવદશા ઢળશે એવી સાધના આપોઆપ શરૂ થઈ જશે. તો એટલા માટે કહ્યું ખરેખરો મુમુક્ષુ હોય, ખરેખરો શબ્દ ખરેખરો મુમુક્ષુ હોય તેને સત્પુરુષની આશ્રય ભક્તિ અહમભાવ આદિ છેદવા માટે અને અલ્પકાળમાં વિચાર દશા પરિણામ પામવાને માટે ઉત્કૃષ્ટ કારણરૂપ થાય છે. તો સદગુરુની ભક્તિ, આશ્રય ભક્તિ એટલે પોતાના અહંકારને, પોતાના વ્યક્તિત્વને વિલીન કરીને જ્ઞાનીના ચરણમાં બેસવું એને કહેવાય આશ્રય ભક્તિ. એને કહેવાય આશ્રય ભક્તિ. આપણી મુશ્કેલી એ છે, જ્ઞાની પુરુષ સામે આવે અને એમ કહે કે તમે ધ્યાન કરો તો આપણે તરત કહીએ છીએ કે સાહેબ માળા કરીએ તો કેવું. માળા કરતા હોય તો જ્ઞાની કહે છે તમે શાસ્ત્રનો અભ્યાસ કરો, તો કહે છે એના કરતાં માળા કરીએ તો કેવું. જે જ્ઞાની કહે એને આપણે સામેથી સલાહ આપીએ છીએ કે આના બદલે આ કરીએ તો કેવું. એવો વિચાર છોડીને જ્ઞાની જેમ કે એમ કરવું એને કહેવાય આશ્રય ભક્તિ. જ્ઞાની જેમ કે એમ કરવું એને કહેવાય આશ્રય ભક્તિ. તો આવી આશ્રય ભક્તિ પોતાના જીવનમાં પ્રગટ થવી જોઈએ. આશ્રય ભક્તિ એટલે પોતાના જીવનમાં એક વિકલ્પ ઉઠતો નથી, વિકલ્પ ઉઠતો નથી. પ્રસિદ્ધ કથા છે કે ગૌતમ સ્વામીને આનંદ શ્રાવક પાસેથી આવ્યા છે અને એમને કહ્યું કે મને 500 યોજનનું અવધિ જ્ઞાન થયું છે. અને ભગવાન મહાવીરે એમ કહ્યું કે ગૌતમ તમે ખમાવો, તમે ખોટા છો અને આનંદ શ્રાવક સાચા છે. એ વખતે શાસ્ત્રમાં એક મહત્ત્વની નોંધ કરી છે. ગૌતમ સ્વામી છઠના પારને છઠ કરતા હતા અને એ દિવસે છઠનું પારણું છે, ગોચરી આવી ગઈ છે, મુનિ આહાર લેવા બેસી ગયા છે. પણ જેવું ગૌતમ સ્વામીને ભગવાને કહ્યું કે ગૌતમ તમે ખમાવો એટલે પોતે ગોચરી વાપરવા ન બેઠા, પણ એ જ પાછા પગલે ત્યાંથી 4 કિલોમીટર દૂર હતું આનંદ શ્રાવકનું ઘર. એ 4 કિલોમીટર દૂર ગયા અને આનંદ શ્રાવકને ખમાવ્યા અને ખમાવીને પાછા આવ્યા. આપણે તો દલીલ કરીએ ગોચરી વાપરીને જઈએ તો શું વાંધો છે, આ જ વાંધો છે, બીજો વાંધો કંઈ નથી. આશ્રય ભક્તિ નહીં ગણાય, પછી એ મોટો વાંધો છે. પાછા પગલે ગયા એની શાસ્ત્રમાં નોંધ લેવાય, શાસ્ત્રમાં એની નોંધ લેવાય કે આટલી બધી ભક્તિ, આશ્રય ભક્તિ જ્ઞાની પુરુષની એને વિતરાગ બનાવ્યા વગર રહેતી નથી. તો આશ્રય ભક્તિ અહમભાવ આદિ છેદવાને માટે અને અલ્પકાળમાં વિચાર દશા પરિણામ પામવાને માટે ઉત્કૃષ્ટ કારણરૂપ થાય છે. એનું શ્રેષ્ઠ કારણરૂપ થાય છે. અંદરમાં વિચાર દશા જાગૃત થશે, જ્ઞાનીના શબ્દે શબ્દે ચિંતન પ્રગટ થશે. આનું કેમ હશે? તો દિવસોના દિવસો સુધી એનું ગોલન થશે અને એમાંથી એનો જે ભાવ પ્રગટ થશે અને એ જ્ઞાનીના ભાવ સાથેનું આપોઆપ અંદરમાં જોડાણ થઈ જશે. પણ એટલા ઊંડાણમાં પોતાને ઉતરવું પડે, એ જ્ઞાનીના શબ્દો પોતાના ચિત્તમાં રમતા રાખવા પડે, તો અંદરમાં એ ભાવદશા પ્રગટ થાય. નહીં તો ભાવદશા પ્રગટ થતી નથી. એને આપણા વાંચેલા, જાણેલા, અભ્યાસેલા, સાંભળેલા, ચિંતવેલા શબ્દોમાં એ બધી ધારાઓ ખોવાઈ જાય છે, ખોવાઈ જાય છે. કૃપાળુદેવ કહે છે ભોગમાં અનાસક્તિ થાય તથા લૌકિક વિશેષતા દેખાડવાની બુદ્ધિ ઓછી કરવામાં આવે તો તૃષ્ણા નિર્બળ થતી જાય છે. પોતાના જીવનમાંથી ભોગવૃત્તિ ખસવી જોઈએ. વાસ્તવિકતા તો એ છે કે હું ભોગવું એ વિકલ્પ જ મોહનો છે, ભોગવવાનો વિકલ્પ જ મોહનો છે. ભર્તુહરિ એમ કહે છે ભોગમ ન ભોગતા વયમેવ ભોગતા. ભર્તુહરિ એમ કહે છે કે આપણે ભોગને ભોગવતા નથી, પણ ભોગ આપણને ભોગવે છે, ભોગ આપણને ભોગવે છે. જેમ ભોગ કે એમ આપણે વર્તીએ છીએ. ભોગ કે ભોગમાં જાય તો આપણે ભોગમાં જઈએ છીએ. એક વખત એવું બન્યું, જૂના જમાનામાં યાત્રા માટેના બીજા કોઈ સાધનો તો હતા નહીં. સામાન્ય ઘોડો હોય કે ગધેડો હોય કે આવી યાત્રાના સાધનો હતા. તો એક ભાઈ ગધેડા ઉપર યાત્રા કરવા નીકળ્યા છે. બીજા ગામ જવું હતું, એ કહે કંઈક ને ગધેડો કરે કંઈક.
ગધેડાનું કામ જ એ છે કે માલિક કહે કંઈક અને એ કરે કંઈક, એનું નામ જ આપણે ગધેડો કહીએ છીએ. તો થોડા દૂર ગયા હશે, કેમ કપાઈ ગયું? થોડા દૂર ગયા ત્યાં એમના એક મિત્ર મળ્યા અને મિત્રએ પૂછ્યું ક્યાં જાઓ છો? ત્યારે તો જરા હજુ ઠીક સેન્સ બચી હતી એટલે એમ કહ્યું કે ફલાણી જગાએ જાઉં છું. આગળ બીજા મિત્ર મળ્યા એટલે કે થોડો કંટાળો પણ આવ્યો હતો, કારણ કે ગધેડો અસ્તવ્યસ્ત ચાલતો હતો. તો કે આ ગામ જાઉં છું. પણ જ્યારે ત્રીજો મળ્યો ને એને પૂછ્યું કે ક્યાં ચાલ્યા? કે ત્યારે કે ગધેડો લઈ જાય ત્યાં જાઉં છું. આ ગધેડો એટલે કોણ ખબર છે? આપણું મન. આપણું મન. આપણે મન લઈ જાય ત્યાં જઈએ છીએ કે આપણો કોઈ સ્વતંત્ર અભિપ્રાય છે? આ મનરૂપી ગધેડો જ્યાં લઈ જાય ત્યાં જઈએ છીએ. મન એમ કે સત્સંગમાં જવું છે તો સત્સંગમાં જઈએ. મન એમ કે આજ નથી જવું, ઠીક લાગતું નથી, એટલે આપણે માંડી વાળીએ. પણ એ જ વખતે દુકાનેથી કોઈ બોલાવવા માટે આવે કે એક મોટો ઓર્ડર છે અને જો કેશમાં છે ટ્રાન્ઝેક્શન, તમે આવી જતા હોય તો પતી જાય. આપણે રાહ જોઈએ કે પથારીમાંથી થેકડો મારીને ઉપડીએ ત્યાં? તો અંદરમાં ભોગમાં રસ પડેલો છે. કૃપાળુદેવ કહે છે ભોગમાં અનાસક્તિ, ભોગમાં અનાસક્ત ભાવ, ભોગમાં અનાસક્ત ભાવ. પરમાત્માએ જેટલું નિર્માણ કર્યું છે એથી વિશેષ મળવાનું નથી. નસીબથી વધારે ક્યારે પણ મળી શકતું નથી. પણ જ્યારે ક્યારેક આપણા ઓછા પ્રયત્ને વધારે મળે છે ત્યારે એમ લાગે છે કે મારા પુરુષાર્થથી મળ્યું, પણ વાસ્તવમાં એવી અવસ્થા લખાયેલી છે માટે મળે છે કે બધાને ઓછા પુરુષાર્થે વધારે મળતું નથી. પણ એવી અવસ્થા લખાયેલી છે, પ્રારબ્ધ બળવાન છે. અને બળવાન જ્યારે પ્રારબ્ધ હોય ત્યારે ઓછા પ્રયત્ને વિશેષ પ્રાપ્તિ થાય. પ્રારબ્ધ જ્યારે નબળું હોય ત્યારે વિશેષ પ્રયત્ને ઓછી પ્રાપ્તિ થાય. એ સ્વાભાવિક દશા છે. પણ એ અવસ્થામાં આપણે માનીએ છીએ કે આ મેં કર્યું, મારાથી થયું, હું ન હોત તો ન થાત, મારું આયોજન છે. આ આપણા વિચાર આપણા અહંકારની પુષ્ટિ કરે છે. તો પ્રસંગે અહંકારથી મુક્ત થવાના બદલે અહંકારને પુષ્ટ કર્યો. પ્રસંગે અહંકારથી મુક્ત થવાનું હતું, એના બદલે એને પુષ્ટ કર્યો. તો આપણે સાધના કરી કે વિરાધના કરી? આપણા જીવનમાં આપણે વિચારવું પડશે કે આપણે શું કરી રહ્યા છીએ. તો ભોગમાં અનાસક્તિ થાય તથા લૌકિક વિશેષતા દેખાડવામાં ઓછી બુદ્ધિ કરવામાં આવે. આપણે લૌકિક બુદ્ધિથી જીવીએ છીએ કે લોકોત્તર બુદ્ધિથી જીવીએ છીએ? લોકો શું કહે છે? આપણે કપડાં સારા પહેરીએ છીએ આપણા માટે કે બીજા માટે? દાગીના પહેરીએ છીએ પોતાને જોવા કે બીજો જોવા એટલા માટે? કેમ કંઈ કહેતા નથી? આપણે જે કંઈ કરીએ છીએ એ બીજા માટે કરીએ છીએ કે પોતાના માટે? પોતાના માટે કેટલું કરીએ છીએ અને બીજો શું કહેશે એના માટે કેટલું કરીએ છીએ? આપણા જીવનમાં વિચાર. તો આ જે લૌકિક બુદ્ધિ છે તથા લૌકિક વિશેષતા દેખાડવાની બુદ્ધિ ઓછી કરવામાં આવે તો તૃષ્ણા નિર્બળ થાય. તો અંદરમાં જે તન્હા, જે તૃષ્ણા, જે ઈચ્છાઓનો ધોધ વહી રહ્યો છે એ ધોધ અંદરમાં તૂટવાનો શરૂ થાય. આપણે બતાવવા માગીએ છીએ, લક્ષ્મી વધે તો બતાવવા માગીએ છીએ, વ્યવસ્થા વધે તો બતાવવા માગીએ છીએ, કોઈને કોઈ સ્વરૂપે આપણે આપણી સમૃદ્ધિને પ્રગટ કરવા માગીએ છીએ, પણ અંદરમાંથી ખાલી થતા જઈએ છે. અંદરની સમૃદ્ધિ તૂટતી જાય છે અને બહારની સમૃદ્ધિ વધતી જાય છે. એવી આપણી દશા થાય છે. તો લૌકિક વિશેષતા દેખાડવાની બુદ્ધિ ઓછી કરવામાં આવે તો તૃષ્ણા નિર્બળ થતી જાય છે. લૌકિક માન આદિનું તુચ્છપણું સમજવામાં આવે તો તેની વિશેષતા ન લાગે. લૌકિક માન પ્રસંગે આપણે માનને પોષીએ છીએ, પ્રસંગે આપણે માન કસાઈને પોષીએ છીએ અને પછી અંદરમાં માન કસાય પોષે એટલે અહંકાર પૂરેપૂરો અંદરમાં જ્યારે ખીલી ઉઠે છે પછી નાનામાં નાનો શબ્દ પણ
આપણા જીવનમાં વ્યાઘાત ઉત્પન્ન કર્યા સિવાય રહેતો નથી. નાનામાં નાનો શબ્દ પણ જીવનમાં વ્યાઘાત ઉત્પન્ન કરે છે, રિએક્શન અંદરમાં ઉત્પન્ન કરે છે. તો લૌકિક જ્ઞાન આદિનું તુચ્છપણું સમજવામાં આવે તો તેની વિશેષતા ન લાગે અને તેથી તેની ઈચ્છા સહેજે મોડી પડી જાય એમ યથાર્થ ભાસે છે. તો અંદરમાં એ તૂટવાના શરૂ થાય, પણ આપણે હંમેશા એને ઉજાગર કરીએ છીએ, એને તોડવાની કોશિશ કરતા નથી. લૌકિક ભાવોમાં જીવવાની કોશિશ કરીએ છીએ. લોકો શું કહેશે, એને લોકો કેમ કહેશે, એ ઉપર જ આપણું જીવનની ધારા ચાલે છે. માંડબાડ આજીવિકા ચાલતી હોય તો પણ મુમુક્ષુને તે ઘણું છે, કેમ કે વિશેષનો કંઈ અવશ્ય ઉપયોગ કારણ નથી. કૃપાળુદેવે તો એમ કહ્યું કે આપણી માંડબાડ આજીવિકા ચાલતી હોય તો પોતે એનો સ્વીકાર કરે કે મારા જીવનમાં ઘણું પ્રાપ્ત થયું છે, ઘણું પ્રાપ્ત થયું છે. આપણે હંમેશા નથી એમાં જીવીએ છીએ, આપણી પાસે છે એમાં નથી જીવતા. એટલા માટે આપણી પાસે શું નથીનું એનું લિસ્ટ છે આપણી પાસે, પણ શું છે એની સ્મૃતિ પણ નહીં હોય. આપણી પાસે શું પડ્યું છે એને એ યાદ નહીં રહે, અથવા યાદીમાં નહીં હોય, પણ શું નથી એની યાદી ચોક્કસ હશે કે મારી પાસે આ નથી, મારી પાસે આ નથી. એટલે આપણે નથીમાં જીવીએ છીએ. એને મનની સક્રિયતા હંમેશા નથીમાં છે. જ્યાં નથીનો વિચાર પ્રગટ થયો એટલે મન સક્રિય થશે, મન એ મેળવવા માટે દોડશે, અને જેવું મન દોડશે એવી ઈચ્છાઓ અને તૃષ્ણાઓ એને ઘેરી લેશે, એટલે એની દોડ આગળ ચાલ્યા કરશે. આપણે પેટ માટે દોડીએ છીએ કે પટારા માટે? આપણી દોડ પેટ માટે છે કે પટારા માટે છે? પટારા માટે. તો એ દોડ ક્યારે ઓછી થાય? કે જ્યારે પ્રાપ્ત આજીવિકામાં સમાધાન થાય તો દોડ ઓછી થાય. અહીં શું કહેવું છે? એક વાત કરવી છે કૃપાળુદેવને. એ વાત એ કરવી છે કે આપણા મનની દોડ સતત તૃષ્ણાઓ, ઈચ્છામાં, વિષયમાં અને વિકારોમાં મનની દોડ ચાલુ હોય છે. પણ જ્યારે આપણા જીવનમાં સંતોષ પ્રગટ થાય છે ત્યારે શું થાય છે? મનની દોડ ઓછી થાય, મનની સ્પીડ ઘટી જાય છે. એને મનની જે દોડની સ્પીડ ઘટે છે એના કારણે બે વિચારની તરંગો વચ્ચે અવકાશ ઊભો થાય છે. અને એ અવકાશમાં જો સ્વભાવે સાધક હોય તો શુભ ભાવો અંદરમાં પ્રવેશી જાય છે. શુભ ભાવો અંદરમાં પ્રવેશી જાય છે. તો એ શુભ ભાવ આધ્યાત્મનો અવસર બને છે, આધ્યાત્મની પ્રાપ્તિનું કારણ બને છે. કારણ કે શુભ ભાવ પ્રવેશ્યા પછી એને શુભ વિચાર શરૂ થાય છે, અને શુભ વિચાર શરૂ થયા પછી એમ થાય છે કે હવે તો પરમાત્માનું સ્મરણ કરવું જોઈએ, સત્સંગ અંદરમાં કરવો જોઈએ, એવો વિચાર અંદરમાં પ્રગટ થાય છે. પણ એ ક્યારે થાય? કે મનની દોડ ઓછી થાય તો અંદરમાં એક અંતરાલ, એક ગેપ અથવા તો એક ખાલીપો ઉત્પન્ન થાય. એ ખાલીપામાં શુભ વિચાર પ્રવેશી જાય, શુભ વિચાર અંદરમાં પ્રવેશી જાય. પણ આપણે મનને સતત દોડતું રાખીએ છીએ એટલે વચ્ચે ખાલી જગા પડતી જ નથી, એટલે શુભ વિચારો અંદરમાં પ્રવેશી શકતા નથી. મોટે ભાગે જોઈશું તો આપણા વિચારોમાં અશુભ વિચારો જ વધારે છે. અજ્ઞાન દશામાં અશુભ વિચારોનો પ્રવાહ ખૂબ હોય, શુભ વિચાર ક્યારેક ક્યારેક કદીક મદીક જ આવે. અને જ્ઞાન દશામાં શુભ વિચારોનો પ્રવાહ ખૂબ હોય, અશુભ વિચારનો પ્રવાહ ક્યારેક ક્યારેક જ આવે. અશુભ વિચારોનો પ્રવાહ ક્યારેક ક્યારેક, જ્ઞાની પુરુષના અશુભ વિચારોનો પ્રવાહ લગભગ ન હોય, સામાન્ય હોય. જ્યારે અજ્ઞાન દશામાં અશુભ વિચારોનો પ્રબળ પ્રવાહ અંદરમાં ચાલતો હોય. હવે જ્યારે તૃષ્ણા તૂટે છે, ઓછી થાય છે, ત્યારે મનની દોડ ઓછી થાય છે. મનની દોડ ઓછી થવાના કારણે અંદરમાં ગેપ, અંદરમાં ખાલીપો, અંદરમાં અંતરાલ ઉત્પન્ન થાય છે. અને અંતરાલમાં જો એ પોતે સાધવાનો વિચાર કરતો હોય તો શુભ વિચારો અંદરમાં પ્રવેશી જાય છે. આ બિંદુથી એની સાધનાની શરૂઆત થાય છે. જીવ આ બિંદુથી સાધનામાં પ્રવેશ કરે છે.
તો માંડબાળ આજીવિકા ચાલતી હોય તો પણ મુમુક્ષુને તે ઘણું છે, કેમ કે વિશેષનો કંઈ અવશ્ય ઉપયોગ કારણ નથી. એમ જ્યાં સુધી નિશ્ચયમાં ન આણવામાં આવે ત્યાં સુધી તૃષ્ણા નાના પ્રકારે આવરણ કર્યા કરે, ત્યાં સુધી તૃષ્ણા અંદરમાં દોડ્યા જ કરશે, આવરણ કર્યા કરશે, અંદરમાં દોડ્યા જ કરશે. મનને સતત એંગેજ રાખવાનું કામ આ તૃષ્ણા કરે છે. આપણી દોડ અંદરમાં રોકાતી નથી. લૌકિક વિશેષતા કંઈ સારભૂતતા નથી એમ નિશ્ચય કરવામાં આવે તો માંડ આજીવિકા જેટલું મળતું હોય તો પણ તૃપ્તિ રહે. તો અંદરમાં લૌકિક વિશેષતા જો આપણે કાઢી નાખીએ, લૌકિક ભાવ કાઢી નાખીએ તો આપણી આજીવિકા સહેજે સહેજે મળી રહે એવી અવસ્થા હોય છે. પણ આપણે હંમેશા મોર ધેન હજુ વધાર એ અંદરમાં તૃષ્ણાના કારણે ભાવ રહ્યા કરે છે. એટલે આપણા જીવનમાં આપણી દોડ સતત ચાલુ રહે છે. માળ આજીવિકા જેટલું મળતું ન હોય તો પણ મુમુક્ષુ જીવ આર્ત ધ્યાન ઘણું કરીને ન થવા દે. કદાચ એવું બને કે આજીવિકા જેટલું પણ પ્રાપ્ત ન થતું હોય તો પણ કૃપાળુદેવ એમ કહેવું છે, જે મુમુક્ષુ છે, જે સાધક છે, એ અંદરમાં સંતોષ રાખીને જીવે કે જે પ્રાપ્ત થયું છે એમાંથી મારું જીવન ચલાવીશ. તો એના જીવનમાં અધ્યાત્મ સાથે અનુસંધાન થાય અથવા જ્ઞાની સાથે અનુસંધાન થાય, નહીં તો અનુસંધાન થઈ શકતું નથી. અથવા થયે તે પર વિશેષ કેત કરે અને આજીવિકામાં તૂટતું યથાધર્મ ઉપાર્જન કરવાની મંદ કલ્પના કરે. એ આજીવિકામાં જે ખૂટે છે એને મેળવવા માટે પ્રયત્ન કરે, ન કરે એવી વાત નથી. પુરુષાર્થ કરવાની મહાપુરુષોએ ના પાડી નથી. સંસારીને કોઈની પાસેથી માગીને જીવવાની શાસ્ત્રમાં ના પાડી છે. એટલે મેળવવા માટે પુરુષાર્થ કરવાનો અધિકાર છે. પુરુષાર્થ કરવાનો અધિકાર છે ને મેળવવાનો પણ અધિકાર છે. પણ તમામ પુરુષાર્થ કર્યા પછી જે મળે એમાં સમાધાનથી જીવે તો જીવનમાં સંતોષ આવે, નહીં તો જીવનમાં સંતોષ આવી શકતો નથી. જેટલું મળશે એટલું ઓછું જ લાગશે, જેટલું મળશે એટલું ઓછું. કેમ કહે છે કે તન કી ભૂખ તની કહે તીન પાવ ઓર શેર. तन की भूख तनी कहे तीन पाव और शेर, मन की भूख अनंत है निगलत मेरु समेत. शरीरनी भूख से पोणो शेरथी शेर वच्चेनी छे, त्रण पासे राती एक छे. पण मननी भूख छे मेरु पर्वत 1 लाख योजन लांबो पહોળો ને ઊંડું અને સોનાનો. આટલું મળે તો પણ એની મનની ભૂખ ક્યારે પણ સમાતી નથી. તો મુમુક્ષુ જીવ આર્ત ધ્યાન ઘરનું કરીને થવા ન દે અથવા થાય તે પર વિશેષ ખેદ કરે અને આજીવિકામાં તૂટતું યથાધર્મ ઉપાર્જન કરવાની મંદ કલ્પના કરે. એ મેળવવા પ્રયત્ન કરે પણ ન મળે તો પછી સમાધાનથી જીવે, કારણ કે એના નસીબમાં આટલું જ મંજૂર થયેલું છે, આટલું જ મંજૂર થયેલું છે. પણ આપણે હંમેશા બીજાને જોઈને દોડીએ છીએ. આપણા જીવનમાં કમ્પેરિઝન ને કોમ્પિટિશન બે ચાલ્યા કરે છે. બીજા સાથે સરખાવીએ છીએ અને એનાથી આગળ જવા માટે આપણી દોડ શરૂ થઈ જાય છે. આ જ આપણા જીવનની વ્યથા અને વેદના છે. એ આદિ પ્રકારે વર્તતા તૃષ્ણાનો પરાભવ ક્ષીણ થવા યોગ્ય છે. જો આ પ્રકારે વિચાર થાય, ચિંતન થાય અને વર્તન થાય તો પોતાની તૃષ્ણા શાંત થાય, નહીં તો પોતાની તૃષ્ણા શાંત થતી નથી. ઘણું કરીને સત્પુરુષને વચને આધ્યાત્મિક શાસ્ત્ર તથા આત્મજ્ઞાનનો હેતુ થાય છે. ઘણું કરીને સત્પુરુષને વચને આધ્યાત્મિક શાસ્ત્ર પણ આત્મજ્ઞાનનો હેતુ થાય છે. સત્પુરુષે કહ્યું ને, અથવા સદગુરુએ કહ્યા જે અવગાહન કાજ તે નિત્ય વિચારવા કરી મતાંતર ત્યાજ. જ્ઞાની પુરુષે જે કહ્યા છે, કારણ કે જ્ઞાની પુરુષનો યોગ સદાય રહે એવું બને પણ ખરા અને ન પણ બને. સંજોગ કદાચ એના માટે પરમિટ ન પણ કરે તો શું કરવું? જ્ઞાની પુરુષના વચને જે આધ્યાત્મિક શાસ્ત્ર કહ્યા હોય
જ્ઞાની પુરુષે જે ઈશારો કયો હોય, જે કયા હોય એ શાસ્ત્રનો અભ્યાસ પોતાના હૃદયપૂર્વક કરવો જોઈએ. કેમ કે પરમાર્થ આત્મા, બીજી મહત્ત્વની વાત, એ જ્ઞાનનો હેતુ થાય. કેમ કે પરમાર્થ આત્મા શાસ્ત્રમાં વર્તતો નથી, પણ એ પોતાને ખ્યાલ રાખવો પડશે કે પરમાર્થ આત્મા શાસ્ત્રથી પ્રાપ્ત ન થાય, એ જ્ઞાની પુરુષથી જ પ્રાપ્ત થાય. એ જ્ઞાની પુરુષની હાજરીમાં બનતી ઘટના છે. જ્ઞાની પુરુષની હાજરીમાં બનતી ઘટના છે. પ્રાપ્ત પોતાના કારણે થાય છે, ઉપાદાનની તૈયારીના કારણે થાય છે, પણ જ્ઞાની પુરુષ કેટાલિસ્ટ જેવા છે, ઉદ્દીપક જેવા છે. એમની હાજરીમાં આ ઘટના ઘટે. જ્ઞાની પુરુષની હાજરી સિવાય સમ્યક દર્શનની ઘટના ઘટી શકતી નથી, અથવા જ્ઞાની પુરુષની હાજરીમાં સમ્યક દર્શનનું બીજ નંખાયું હોય તો ઘટના ગમે ત્યારે ઘટી શકે. કેમ કે પરમાર્થ આત્મા શાસ્ત્રમાં વર્તતો નથી, સત્પુરુષમાં વર્તે છે. જ્ઞાની પુરુષથી પરમાર્થ આત્મા પ્રાપ્ત થાય અથવા પરમાર્થ પોતાના જીવનમાં પ્રાપ્ત થાય. મુમુક્ષુએ જો કોઈ સત્પુરુષને આશ્રય મુમુક્ષુને જો કોઈ સત્પુરુષનો આશ્રય પ્રાપ્ત થયો હોય તો પ્રાય જ્ઞાનની યાચના કરવી ન ઘટે, તથા માત્ર તથારૂપ વૈરાગ્ય ઉપશમાદિ પ્રાપ્ત કરવાના ઉપાય કરવા ઘટે. અહીં એક મહત્ત્વની વાત કરવી છે. જ્ઞાની પાસે પણ જ્ઞાન માગવું નહીં. જે માગ્યા વિના મળે છે, જે માગ્યા વિના મળે છે એ માગવાની જરૂર છે. આપણે મંદિરે જઈએ છીએ, દેરાસરે જઈએ છીએ તો કહે છે ને, આપો આપો ને મહારાજ, અમને શિવ સુખ આપો. પણ ભગવાન કહે છે હું ના ક્યાં પાડું છું, તો હાથ ફેલાવીને બેઠો છું, પણ તું આગળી આપવા માટે તૈયાર નથી. તો પરમાત્મા પાસે અથવા જ્ઞાની પુરુષ પાસે કોઈ યાચના ના હોય, કોઈ માગણી ના હોય, કંઈ જોઈતું નથી તારા સિવાય. તું મળ્યો એટલે બધું મળ્યું, તારા સિવાય મારા જીવનમાં બીજું કંઈ જોઈતું નથી. ભગવાન કૃષ્ણ સૂતા છે અને જાગ્યા ત્યારે એમના પગ આગળ દુર્યોધન ઊભો હતો અને માથા આગળ અર્જુન ઊભો હતો. અને વાત કરી, યુદ્ધ તો નક્કી થઈ ગયું હતું. અને એ વખતે એમને વાત કરી એ બંનેને કે આ યુદ્ધમાં હું ભાગ લેવાનો નથી, અને મહત્ત્વની વાત, યુદ્ધમાં હું શસ્ત્ર ઉપાડવાનો નથી. પછી દુર્યોધનને પહેલાં જોયો એટલે પૂછ્યું કે તારે શું જોઈએ છે? દુર્યોધને વિચાર કર્યો કે ભાઈ જે શસ્ત્ર ઉપાડવાના નથી અને યુદ્ધમાં ભાગ લેવાના નથી, આવી વ્યક્તિ મારી પાસે હોય તો એ ઠીક, અને ન હોય તો એ ઠીક. આનું શું કામ છે? 18 અક્ષૌણી સેના એને માગી લીધી, એને સેના માગી લીધી. પણ જ્યારે કૃષ્ણે એમને અર્જુનને પૂછ્યું તારે શું જોઈએ છે, તે મને કૃપા કરીને આપની પ્રાપ્તિ થાય તો સારું, તમે જો મારા પક્ષે હોય તો સારું. તો કે તું મને કેમ માગે છે? હું તો યુદ્ધમાં ભાગ લેવાનો નથી અને શસ્ત્રો ઉપાડવાનો નથી, પણ કે જેના પક્ષે ભગવાન છે એની જીત પણ નિશ્ચિત છે. જેના પક્ષે ભગવાન છે એની જીત પણ નિશ્ચિત છે. એમ આપણે પરમાત્મા પાસે કંઈ માગવાની જરૂર નથી. મોક્ષ પણ માગવાની ચીજ નથી અને માગવાની જરૂર પણ નથી. મોક્ષ તો ઉપપત્તિ છે, બાય પ્રોડક્ટ છે. અંદરમાં કૃપાળુદેવે કહ્યું ને, મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા, તે મામે તે પંથ સમજાવ્યો સંક્ષેપ્તમાં, સકળ માર્ગ નિર્ગ્રંથ. નિજ શુદ્ધ દશા થઈ એટલે મોક્ષ તો અંદરમાં એના ફળ રૂપે મળવાનું જ છે, મળ્યા વગર રહેવાનું નથી. મોક્ષ પણ માગવાની જરૂર નથી. કૃપાળુદેવ કહે છે જેને મોક્ષની પણ ઈચ્છા નથી એને તું તુષ્ટમાન થઈને બીજું કયું પદ આપવાનું? આવી અવસ્થા તમામ પ્રકારની ઈચ્છા અંદરમાંથી નિર્મૂળ થવી જોઈએ. તમામ પ્રકારની ઈચ્છા. આત્યંતિક અવસ્થામાં તો મોક્ષની ઈચ્છા જ્ઞાની પુરુષોને રહેતી નથી, કારણ કે અંદરમાં અવસ્થા પ્રાપ્ત થઈ ગઈ પછી મોક્ષની ઈચ્છા પણ એમને રહેતી નથી. કૃપાળુદેવે લખ્યું છે કે મોક્ષ કરતાં તારા ચરણ કર્મમાં રહેવાનું અમને આપ, અમે આટલું જ ઈચ્છીએ છીએ. તારી આશ્રય ભક્તિ પ્રાપ્ત થાય, તારા ચરણમાં રહેવાનું થાય, એ અમે માગીએ છીએ.
મુમુક્ષુએ જો કોઈ સત્પુરુષનો આશ્રય પ્રાપ્ત થયો હોય તો પ્રાય જ્ઞાનની યાચના કરવી ન ઘટે, માત્ર તથારૂપ વૈરાગ્ય ઉપશમ પ્રાપ્ત કરવાના ઉપાય કરવા ઘટે. જ્ઞાની પુરુષની હાજરીમાં વૈરાગ્યને ઉપશમ પ્રાપ્ત થાય એ પ્રયોગ કરવા, પણ જ્ઞાની પાસે જ્ઞાન પણ માગવું નહીં, તો બીજું માગવાની વાત જ ક્યાં રહી? બીજું બધું માગવાની ઈચ્છા જ ક્યાં રહે? તે યોગ્ય પ્રકારે સિદ્ધ થઈ જ્ઞાનીનો ઉપદેશ સુલભપણે પરિણમે છે. જો આવો બિલકુલ નિરીચ્છ દશા પ્રાપ્ત થાય, નિરીચ્છ દશા અંદરમાં પ્રાપ્ત થાય, એક પણ ઈચ્છા અંદરમાં બચે નહીં, તો જ્ઞાનીનો ઉપદેશ અંદરમાં પરિણમ્યા વગર રહેશે નહીં, અંદરમાં પોતાની ભાવદશા બદલાયા વગર રહેશે નહીં. પણ આ કરવું એ સહેલું કામ નથી. અંદરમાં પ્રબળ ઈચ્છા શક્તિ જોઈશે, અંદરમાં પ્રબળ ભાવની ધારા જોઈશે, નહીં તો વિચલિત થયા વગર રહેવાશે નહીં. કારણ કે કુદરત લોભામણા તત્વો સામે મૂકી દેશે, પોતાને લોભ થાય એવા તત્વો સામે આવીને ઊભા રહેશે, અને એ અવસ્થામાં ટકવું બહુ મુશ્કેલ વાત છે. ભગવાન મહાવીરને સંગમે આવીને એક જ રાતમાં 20 ઉપસર્ગ કર્યા, 20 ઉપસર્ગ કર્યા. એમાં 11 ઉપસર્ગ પ્રતિકૂળ ઉપસર્ગ હતા. પ્રતિકૂળ એટલે રાક્ષસને વિકુરવે, કીડીઓને વિકુરવે, જંગલી પ્રાણીઓને વિકુરવે, ઊંચે કરીને પછાડે. પછી એને એમાં તો ભગવાનનું ધ્યાન ખંડિત ન થયું, ભગવાનનું ધ્યાન ખંડિત ન થયું. એટલે એને વિચાર કર્યો કે કદાચ પ્રતિકૂળ પરિસ્થિતિમાં માણસ મજબૂત બને છે અને પોતાનું મનોબળ જાળવી રાખે છે, પણ અનુકૂળ પરિસ્થિતિમાં એ ભૂલી જાય છે અને એ ફસાયા વગર રહેતો નથી. બાકીના 9 ઉપસર્ગ એને અનુકૂળ કર્યા. એમના મા બાપને વિકુરવ્યા, અપ્સરાઓ વિકુરવી, આલિંગન આપે એમને, પણ છતાં પણ ભગવાન જ્યારે વિચલિત ન થયા, એ દિવસથી જ સંગમ હારી ચૂક્યો હતો. એ દિવસથી જ સંગમ હારી ચૂક્યો હતો. કારણ કે જે અનુકૂળતાને વશ નથી થતું, એ સિદ્ધ ગતિ પ્રાપ્ત કર્યા સિવાય રહેતા નથી. પ્રતિકૂળમાં તો હજુ મનોબળના કારણે ટકી જાય, પણ અનુકૂળ પરિસ્થિતિમાં ટકવું અતિ કઠિન છે, અતિ કઠિન છે. એટલે એને બાકીના 9 ઉપસર્ગો અનુકૂળ ઉપસર્ગો કરે, અનુકૂળ ઉપસર્ગો કરે. એટલે કહ્યું ને, દુઃખ મેં સુમિરન સૌ કરે, સુખ મેં કરે ન કોઈ, જો સુખ મેં સુમિરન કરે તો દુઃખ કાહે કો હોય. જે સુખમાં સ્મરણ કરે તો એના જીવનમાં દુઃખ આવી શકતું નથી. પણ થાય છે એવું કે સુખમાં સાંભળે સોની અને દુઃખમાં સાંભળે રામ. સુખ આવે એટલે આપણે જ્વેલરના ત્યાં જઈએ કે બીજે ક્યાંય જઈએ? સુખમાં હંમેશા આપણને સોની સાંભળે, અને દુઃખ આવે ત્યારે પરમાત્મા સાંભળે. તો એનાથી કામ ન થાય. પણ જ્યારે સુખમાં પરમાત્મા સાંભળે ત્યારે સમજવું કે અંદરમાં સાધના આકાર લઈ રહી છે. તો તે પ્રકારે સિદ્ધ થઈ જ્ઞાનીનો ઉપદેશ સુલભપણે પરિણમે છે અને યથાર્થ વિચાર અને જ્ઞાનનો હેતુ થાય છે. અહીંથી યથાર્થ વિચાર જાગૃત થાય છે. એટલે આત્મતત્વ વિશે, અંતર અવસ્થા વિશે પોતાના વિચાર અંદરમાં જાગૃત થાય છે. અને એ જાગૃત થયા પછી એ ધારા ખંડિત થતી નથી. એકવાર એ વિચાર જાગૃત થયા અને અંદરમાં રસ પડવાનો શરૂ થયો, પછી આધ્યાત્મિક યાત્રા આપોઆપ શરૂ થઈ જાય છે. પછી એ રોકાતી નથી. સંજોગોના કારણે તરતમ્યતા આવે, પણ પછી એ રોકાતી નથી. એ સાધના નિરંતર ચાલુ રહે છે. જ્યાં સુધી ઓછી ઉપાધિવાળા ક્ષેત્રે આજીવિકા ચાલતી હોય, ત્યાં સુધી વિશેષ મેળવવાની કલ્પનાએ મુમુક્ષુએ કોઈ એક વિશેષ અલૌકિક હેતુ વિના વધારે ઉપાધિવાળા ક્ષેત્રે જવું ન ઘટે. એમ કે છે, સ્થળ બદલવાની પણ કૃપાળુદેવે તો ના પાડી કે ઓછી આજીવિકા મળતી હોય, એ સ્થળમાં ઓછી આજીવિકા મળતી હોય, પણ પોતાનું જો ઘર ચાલ્યા કરતું હોય તો વધારે મેળવવા માટે એ ક્ષેત્રને બદલવું નહીં,
પણ પોતાની સાધનામાં ઊંડા ઉતરવાની કોશિશ કરવી આ મનોબળની વાત છે. આ એમને એમ નહીં થાય, કારણ કે અત્યારે રૂપિયાનો ચમચમાટ છે ને એટલો બીજા કશાયનો ચમચમાટ નથી. માણસની દૃષ્ટિ હંમેશા લક્ષ્મી તરફ છે. એટલે પણ આ સાધક માટે વાત છે. સાધકને નિર્ણય કરવો પડશે. સાધકને નિર્ણય કરવો પડશે કે પોતાને શું જોઈએ છે જીવનમાં. પરમાત્મા જોઈએ છે કે ભોગના સાધનો જોઈએ છે, એને પોતાને નિર્ણય કરવો પડશે. નિર્ણય કરવો પડશે અંદરમાં, અને નિર્ણય કરીને યાત્રા અંદરમાં કરવી પડશે. આપણે તો જરા વાણિયા બુદ્ધિ ખરી ને, એટલે થોડો ભોગ પણ જોઈએ અને થોડો યોગ પણ જોઈએ, બેને ચાલુ રાખીએ છીએ. મોટે ભાગે તો ભોગને સાચવવા યોગ કરીએ છીએ. આપણી જે પરિસ્થિતિ છે એ એટલી ને એટલી સચવાય એટલા માટે આપણે પરમાત્માની ભક્તિ કરીએ છીએ, સિક્યોરિટી ગાર્ડ તરીકે. પણ પરમાત્મા માટે પરમાત્માની ભક્તિ કરતા નથી. પરમાત્મા માટે પરમાત્માની ભક્તિ કરતા નથી. કાં તો આપણી ભક્તિ બે પ્રકારે થાય, કાં તો બીજું કંઈ કામ નથી ને ટાઈમ પાસ કરવો છે તો ભક્તિમાં જોડાઈ જાઓ, અથવા તો સંકટ સમયની સાંકળ, કંઈક મુશ્કેલી પડે એટલે ભગવાન યાદ આવે. પણ બધી અનુકૂળતા હોય ત્યારે ભગવાન યાદ આવે છે ખરા? તમામ પરિસ્થિતિ અનુકૂળ હોય, શરીર સારું હોય, બેંક બેલેન્સ સારું હોય, વ્યવસ્થાઓ સારી હોય, કુટુંબ આજ્ઞાગીત હોય, દીકરાઓ માનનારા હોય, બધું અનુકૂળ હોય ત્યારે પરમાત્મા યાદ આવે ખરા? તો પછી પરમાત્મા મળશે કેવી રીતે? પરમાત્માની પ્રાપ્તિ થશે કેવી રીતે? જ્યાં સુધી ઓછી ઉપાધિવાળા ક્ષેત્રે આજીવિકા ચાલતી હોય ત્યાં સુધી વિશેષ મેળવવાની કલ્પનાએ મુમુક્ષુએ કોઈ એક વિશેષ અલૌકિક હેતુ વિના વધારે ઉપાધિવાળા ક્ષેત્રે જવું ન ઘટે. અલૌકિક હેતુ એટલે આધ્યાત્મનો હેતુ. આધ્યાત્મનો હેતુ હોય તો વિશેષ ઉપાધિવાળા ક્ષેત્રમાં જવું, પણ આધ્યાત્મનો હેતુ ન હોય તો વિશેષ ઉપાધિવાળા ક્ષેત્રમાં ન જવું. કેમ કે તેથી ઘણી સદવૃત્તિઓ મોડી પડી જાય છે. માંડ જાગૃત થયેલી વૃત્તિ મોડી પડી જશે, ઢીલી પડી જશે, અને ધીરે 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 અંદરમાંથી વિસર્જન થઈ જશે, ભૂલાઈ જશે. પછી પાછા જ્યાંથી આવે ત્યાં આપણે પાછા ફરી કરીશું. એમ કે છે યથા પ્રવૃત્તિકરણ સુધી તો જીવ ઘણીવાર આવ્યો છે. યથા પ્રવૃત્તિકરણ સુધી જીવ ઘણીવાર આવ્યો છે, પણ એક અંતર્મુહૂર્ત ન્યૂન એને કર્મોની સ્થિતિ કરી નથી, એટલો પુરુષાર્થ ઉપાડ્યો નથી. એટલે ત્યાં આવ્યો અને ડેલી હાથ દઈને પાછો ગયો છે. અસંખ્ય વાર આપણને આધ્યાત્મિક સાધનાના ચાન્સ મળ્યા છે, પણ આપણે તક ગુમાવી છે. પ્રત્યેક વખતે તક ગુમાવી છે. એટલા માટે આપણો સંસાર ઊભો છે. સદવૃત્તિઓ મોડી પડી જાય છે અથવા વર્ધમાન થતી નથી. તો આ વૃત્તિઓ વિકસતી નથી. એ વૃત્તિઓ અંદરમાં ઊંડાણમાં ઉતરતી નથી, અને એના કારણે ઘણીવાર પરિસ્થિતિ સામે આપણે ટકી શકતા નથી, અને પરિસ્થિતિ સામે આપણે શરણાગતિ સ્વીકારી લઈએ છીએ, અને આધ્યાત્મ આપણા જીવનમાંથી છૂટી જાય છે. એવી અવસ્થા ભરત ચક્રવર્તીની એક સમયે બે ઘટનાઓ સમસામયિક બની. ભરત ચક્રવર્તી એક વખત એમના પિતાજી ઋષભદેવ ભગવાન એમને કેવળ જ્ઞાન થયું છે, અને એ જ સમયે બીજો દ્વારપાળ આવીને સમાચાર આપે છે કે આયુષ શાળામાં ચક્રરત્ન ઉત્પન્ન થયું છે. ચક્રરત્ન ઉત્પન્ન થાય એટલે સુદર્શન, એની તરત જ પૂજા કરવી પડે. તરત જ એની વિધિ હોય, એ વિધિ પ્રમાણે એની પૂજા કરવી પડે. હવે અહીં ભરત ચક્રવર્તી વિચાર કરે છે કે શું કરવું. એક બાજુ પિતાશ્રીને કેવળ જ્ઞાન છે, એ અલૌકિક ઘટના છે, અને આજે સુદર્શન ચક્ર ઉત્પન્ન થયું છે, લૌકિક ઘટના છે. તો મારે લૌકિક ઘટનાનું પૂજન પહેલાં કરવું કે પિતાશ્રીના દર્શન પહેલાં કરવા? અને એ વખત ભરત ચક્રવર્તી નિર્ણય કરે છે કે આ તો લૌકિક છે, હોય તો એ ભલે, ન હોય તો એ ભલે, પણ પિતાશ્રીને કેવળ જ્ઞાન થયું છે, એ અલૌકિક ઘટના છે,
એટલે પહેલાં પિતાશ્રીને વંદન કરવા જાય છે અને પછી ચક્રનું પૂજન કરે છે, પછી ચક્રનું પૂજન કરે છે. આપણા જીવનમાં 10 કામ સવારે ભેગા થયા હોય તો પહેલું કામ શું છોડી દેવાનું? છોડવાનું આવે તો પહેલું શું છોડી દઈએ? ભક્તિ છોડીએ કે ન છોડીએ? કે આ તો પછી થશે, ભગવાન ક્યાં ભાગી જવાના છે? ગ્રાહક ભાગી જાય પણ ભગવાન ક્યાંય ભાગીને જવાના છે? તો અંદરમાં ભરત ચક્રવર્તીએ નિર્ણય કરે છે કે પિતાશ્રીનું જે આ ઘટના ઘટી અલૌકિક ઘટના છે અને અલૌકિક ઘટનાને પહેલાં વંદન હોય, એ સંસારથી છોડાવનાર છે, માટે પહેલાં એમના દર્શન કરવા જોઈએ. તો આ અવસ્થાનો વિચાર કરવાથી અંદરમાં અવસ્થા પ્રગટ થાય, એને વૃત્તિઓ મોડી પડે, નહીં તો વૃત્તિઓ મોડી પડતી નથી અને જેમ જીવત્યા હોય એમ જીવ્યા કરીએ છીએ. આટલી વાત આજે સૌને પણ 2 મિનિટ મૌન પૂરું. दिन रात रहे तद ज्ञानमय परशाते अनंत सुधामय जे प्रणमो पद के परते जय ओ प्रणमो पद ते परते